તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારી નવી ચેનલમાં. આવી ગયા ફરી પાછો નવો બ્લોગ લઈને. આજે મેં બ્લોગ ચાલુ કર્યો અમારા વેદુબા ભેગો, અને હવે છે ને રાઉન્ડ છે 6 સ્ટેપનો. અને આ ભાઈ થઈ ગયા છે રેડી, જો દાંડિયા લઈને આવશું અમે મોરલા વાળા દેશમાં. ઓહો, મોરલા વાળા દેશમાં જવું હે ભાઈ? અમે તો બા મેચિંગ કર્યું આપણે બે. મેં કર્યું. આઈ જો ઇતાર તે મેચિંગ કર્યું છે. આ બ્લેક વેદુ આમ કરો તો વેદુ બ્લેક, આઈ બ્લેક, રોનક આઈ બ્લેક. આ શું કઈ બ્લેક થીમ હતી? એમ જ અચ્છા, એવું છે. તો હાલો 6 સ્ટેપ નો રાઉન્ડ ચાલુ કરી છે. ચાલો ભાઈઓને બહેનો બધા રાઉન્ડ કરી નાખો. 6 સ્ટેપ રમવાના છે. ચાલો કાનાભાઈ વગાડી દો એટલે કાઉન્ટ આપી દો. ઓકે, અને અરુબા જજ કરશે. જજ નહીં તો આરામ કરશે જોવાનું. ઓકે, આરામ નો હું આરામ કરું છું. કઈ દી હાલો બન્યા રહ્યો પછી મળીએ. નાના બનીએ નાના બાળાઓ સાથે બહરાટો બોલાવવા માંડ્યા હે, જોઈ લ્યો. બેઠા હે વેદુબા રે, વેદુબાની રેસ બાંધે અરુબા બેઠા બેઠા. સો ગાઈસ, 6 સ્ટેપ થઈ ગયો છે, રાઉન્ડ પૂરો. અને કઈક થયું વેદુ ને, શું થયું? આવડી ગયું? વાવ, ફેરો. વાહ ભાઈ વાહ. આ ભાઈ આને બતાવો ભાઈ. અમારા ભાઈને શું આવડ્યું પૂછો. શું આવડ્યું ભાઈ? શું આવડ્યું? ઠેકડા મારતા આવડ્યા. અમે બાપ દીકરો બે બેહો આવીને સત્સંગ કરી. પપ્પા ઓલો હારું રમે, પપ્પા ઓલો હારું રમે. એમને ભાઈ આપણે રમવાનું નથી, આપણે એને ડાયરેક્ટ જજ જ બનાવવાનું. આપણે એમ નહીં, પાછળથી બહાર આયડું પાડે કે મારા દીકરાને રમાડતા નથી ને, એનું શું કરવાનું? અમે ડાયરેક્ટ એને ભાઈ, જો અમારે દાંડિયા નથી રમવા, અમે ડાયરેક્ટ જજિંગમાં જ જવાના છીએ. બરોબર. ડાયરેક્ટ હું એને અત્યારથી ટ્રેનિંગ આપું કે જો કોણ હારું રમે તું મને ક્યાં મને દેખાડે. પપ્પા હારું રમે, આ 6 સ્ટેપ આમ પરફેક્ટ લઈએ, બરાબર ને? અમે માર્કિંગ કરી છે આજે બરોબર. સમજાઈ ગયું ગાઈસ? ઓકે, થોડુંક આમ તો વેદુબા ભપ થઈ ગયા છે. તો વેદુબાને લાગ્યું છે. સ્ટ્રોંગ હો તું દીકા, સ્ટ્રોંગ હો. અને બસ આમ તાકાત કર આમ. ઓહો હો, કેટલું બધું લાગ્યું બતાવો તો ખરી આમાં. અહીંયા લાગ્યું છે થોડુંક, આ બાજુ થોડુંક બેમ્બા ઓહો, સ્લીપ થઈ ગયા. ભપ થઈ ગયા એમ બેન. હાલ હાલ અહીંયા આવ. તું અહીંયા નો વધાર કરું, બસ માર દીકા અહીંયા આવ. આ શું હે? કઈ રામા મંડળ આલે આમ વયા જાવ. આ કઈ રામા મંડળ આલે કે ભવાઈ આલે આગા વયા જાવ. આયા મારી દીકરીને અહીંયા લાગ્યું ને, તમે બધા જોવા આવો. આ કાઢતો બધા નાથી એલા તને કાઢવાનું કીધું, ભેને કૂતરાને ભગાડવાનું નથી કીધું. હાલ જલ્દી સ્ટ્રોંગ કરો ને. હાલ તને દુકાન તમારો હાથ પકડી દીધો. હાલ હો, ધીરે ધીરે કરીશું બેટા, કાઈ નહીં થાય. ઓહો ઓહો, દાંત કાઢ, દાંત કાઢ, દાંત કાઢ, ગલગલિયા થાય, દાંત કાઢ. વાહ ભાઈ વાહ, થઈ ગયું. મજા આવી. ડન. પછી કર દો. તો ગાઈસ વેદુબા ભપ થઈ ગયા છે. તો લાગ્યું છે. તો જો કૌશલ કાકા શું કરે છે, બળપ કહે છે. મારી દીકરી એમ તો સ્ટ્રોંગ છે. કાઢી આમ કહી દે, કાઈ નો થાય, કહી દે. આ ભાઈ ને કમર દુખે, મોટો ભાઈ ટીટોળો રમાડે. આ મજા આવે, મજા આવે. દુખે વાહ ભાઈ. અરે ભાઈ ને તો કમર દુખે ને તમે ક્યાં ટીટોળો રમાડો? રમાડવો પડે. આ જો આ કાકા થાકી ગયા ને, આ કઈ પૂછવા માંગે. શું કીધું તે? કાકા તમારી કમર દુખે છે. એ કાકા મારા ઈ કે તમારી કમર દુખે છે. હે કાકા શું થાય? કમર દુખે ફૂલ. શું થાય? ધરુભાઈ ટીટોળો રમાડીને સહેજ થકવાડી દીધા. હાલો, હજી વિડીયો બનાવવાનું બાકી, 20 વિડીયો પૂરા નથી થયા. થઈ જાય ખાધી કા. ઓ બહુ કમર દુખે હો મારા. અરે રે, આવું તો હું મેગા ફાઇનલ માં રમતો તો એવી ફિલિંગ આવી. નહીં જરાક નબળી ગેમ મૂકે નહીં. હું નહીં યાર. એ ભગવાન. નહીં લીધું. સો ગાઈસ, ક્લાસ થઈ ગયા છે પૂરા, અને હવે જાય છે ઘરે જમવા. બધા કહી દો ગુડ નાઇટ ગાઈસ. જય માતાજી, જય રામનાથ, ભરત માતા કી જય.